જો અત્યારમાં વરસાદ એવો ને એવો જ છે, આમાં કાંઈ ઘટાડો નથી. રાત્રે બહુ વધારે હતો. અને જો તમે, ઓ બાપા મારી ઉપર આવ્યો. આ જ રીતે એક ધારો વરસાદ છે. અને પાછી વાછટ આ બાજુથી આવે છે તો આ બાજુ બધુંય, આ બધી ગેલેરી ને બધું ભીનું ભીનું જ છે. આમ જો તમને કેમેરામાં થોડોક આછો આછો દેખાતો હોય છે, પણ અત્યારે તો ઓછો છે. રાતે તો બહુ જ હતો. અહીંયા આવો વરસાદ પડી રહ્યો છે ને મારા દુર્વાબેન અત્યારમાં રીસાણા છે. અને માધવ ક્યાં ગયા? માધવરાય ક્યાં ગયા? માધવરાય પેલા હાય કરો બધાને, જય શ્રી કૃષ્ણ કરો, જય શ્રી કૃષ્ણ કરો. હા હાય કરો, હાય કરો. માધવ અત્યારે ક્યારનો વહેલો ઉઠી ગયો છે, કેમ કે છે ને તોફાન કરવાનું હોય ને તો કાંઈ જોઈ નહીં, ત્યારનો તોફાન કરે છે. અને અહીંયા અમારા દુર્વાબેનને છે ને ઢીંગલી મગાવવી છે ઓનલાઈન, બીજી કંઈ વાત નથી. ઢીંગલો ને ઢીંગલી, ભાઈનો ઢીંગલો ને તારી ઢીંગલી. દૂધ પીવાની બોટલ આવી, મને એ ન ખબર હોય પાછી. અત્યારે વરસાદ છે ને તમારે આ બધાને મોજા પહેરવાનું ચાલુ કર્યું છે ને ઠંડી બધાને એટલી લાગે છે. જો દુર્વા માધવને પહેરાવે છે, દુર્વા એ પહેરે ને એટલે માધવને પહેરવા છે. આ હું પેલું તે મોજા જો બોલવા છે પણ બોલી ન શકતી. સવારમાં શું કહેતો ખબર છે? રાજકોટ કેતો માધવ જો કે હવે એ લગભગ થોડાક ટાઈમમાં હાવ ચોખ્ખું બોલવા મળશે. એ દુર્વા તને કહું કેમ મોજા પહેરા? અત્યારે ઠંડી લાગે તો ઠંડી લાગે ને તો સોટી પહેરવાની, પણ ભેગા મોજા પહેરવાના. કા તો પેન્ટ ન પહેરે? હે ક્યાં મોજા પહેરે બતાવી દો મને. હા હું પહેરું માં તું? પણ એવું નથી, અત્યારે મોજા પહેરે ને તો લપસી જાય. દૂર હું છું અહીંયા બધું શાક ને સંભારા ને બધું સુધારું છું ને એ અહીંયા રમે છે. જો વાડીના દેશી તુરિયા જો કેટલા મસ્તીના છે. કોથમી, ચીભડા. દૂર એને મૂકી દે. દૂર બે મોજા પહેરી નો આમ જો. દીદી તું ગટુન મૂકી દે બસ, એને નો મજા આવે. ગટુ ને એકલા જ મજા આવે. મોજા પહેરીને બેન ક્યાં જાવું છે એ મને નથી ખબર. એટલે લે શાકભાજી લેવા, પણ અત્યારે તમે શાકભાજી લેવા જાવ વરસાદ બહુ છે, એને શું કરશું? એક કામ કરો, સાંજનો ટાઈમ થઈ ગયો છે, મારે બનાવવા છે પકોડા અને ગોટા. તો હું અત્યારે બટેટાને ધોઈને બાફવા મૂકી દઉં. અને આમાં પલાળ દીધી છે આંબલી. વરસાદ બહુ વધારે પડતો, વરસાદ એવો મસ્ત પડે છે ને તો આજ ગરમા ગરમ પકોડા ખાવાની મમ્મીની બહુ ઈચ્છા છે, તો બનાવીએ. બટેટા બાફવા મૂકી દઈએ. અને હવે મમ્મી ને માધવ ઉઠ્યો છે. જો માધવ ઉઠ્યો છે. દાદાને ખોલામાં એક દીકલો બેઠો છે ને. દીકલો ઓ મમ્મા ઉઠી કીલી કઈ લે. જો માધુર મચ્છર કરે એટલે માધુ કે કીલી ક્યાં તીલી કઈ લે. હાલો માર દીકો હાલો. દુર્વા બેન જો દુર્વા તને કહું દુરો વરસાદ બહુ આવે છે ને તને હું બહુ ખાવાની ઈચ્છા થઈ છે. પકોડા દુર્વાને છે ને પકોડા ને
ગોટા ને એવું બધું બહુ ભાવે, કેમ કે મારા મમ્મીને બહુ વધારે ભાવે એમ જેમ. હા જો મમ્મી આવો, મોઢા પર સ્માઈલ આવી ગઈ. આ કેમ આવું વાતાવરણ છે એટલે આવું આવીશ? ગોટા તો બહુ ભાવે ને. એટલે મમ્મી છે ને એ પોલેસ લસણ, અને આજે એની ફરમાઈશ કેદુઓસની છે કે મારે પકોડા ખાવા છે ને ગોટા ખાવા છે. એમાં હોય ને ગરમા ગરમ પકોડા તો બહુ મજા આવે. વરસાદ હોય એટલે રોજ નવું નવું ખાવાની ઈચ્છા થાય. થાય જ સવાલ જ નથી ને, થાય જ ને. કોણ માથું એ કાંઈ ને ઉઠીને મામા મચ્છર કાઢ્યો ને એટલે કંઈક તીલી કહેલી તીલી. હાલો હવે લસણ બસણ ખોલી લઈએ, થોડી થોડી તૈયારી કરીએ. માધુભાઈ ઉઠી ગયા છે. વેલાર બનાવી તો બધા ખાવા તો આવી જાવ. વેલાર બનાવી દઈએ 6, 6:30, 7 વાગે. ત્યાં તમે કોઈને થોડાક દૂર હોય તો અહીં પહોંચી જજો. અત્યારે વાગ્યા 4 જેવું થયું છે. 4:30 ને 4 જ થયા, 4:15, 4:45 જ થયા છે. કેમ કે આમ થોડી થોડી બધી તૈયારી કરીને ત્યારે સાંજે માંડ ભેગું થાય. કા તો એ કાનુડો તોફાની રહ્યો. એ આ તો મારથી ભાંગી ગઈ. એ પણ હવે ખરાબ થઈ ગયું, બીજું નાખી દે. જો આપણો છે ને પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો. મસાલો નહીં પણ બધું કટિંગ તૈયાર થઈ ગયું. એમાં વઘારવું છે. આમાં ટમેટા, ડુંગળી, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, કોથમીર, ચલ્લી, પછી કિચન કિંગ મસાલો, લીંબુ, અને આમાં છે ને તીખા અને બાદિયા બે ખાંડી નાખ્યા છે. અને આદુને થોડુંક છીની નાખીને હવે આનો વઘાર કરી નાખું. અને વરસાદ એ જોરદાર જામી ગયો છે. જામી ગયો ને? બહુ જામી ગયો. કેમ કે વરસાદ જામે તો મજા આવે ને. ઓલો હોય પૂર આવ્યું છે. કેમ કે મારે માથું છે ને, મારે આરવાર રસોઈ બનાવવા લાગે. કામ હતું 8મ દીનો 1 ધારો વરે. સારું હાલો વઘાર કરી નાખીએ, પછી તમને આગળ બતાવીએ. જો હવે શરૂઆત થાય છે. અમે તેલ વગરનો મસાલો બનાવશું. અત્યારે પેલા રાઈ જીરું શેકશું. રાઈ ને જીરું આપણે શેકી લેવાનું છે પેલા, અને બધું શેકીને જ બનાવવાનું છે. તેલ જરાય નથી વાપરવાનું, તે ઠીકું નહીં. 2 થી 3 મિનિટ જેવું આપણે શેકવાનું છે. છે ને આપણે જેમ તેલમાં નાખીને ફૂટી જાય ને એ રીતે ફૂટવા દેવાના. નજીકથી બતાવો. અને હવે એની અંદર આપણે નાખશું ડુંગળી. આપણે જે તેલમાં વઘારીને બનાવીએ ને એમ નહીં, આને શેકીને બનાવવાનું. ડાયટિંગ કરતા હોય એના માટે બેસ્ટ. કા બધા માટે બેસ્ટ. એવું નહીં, ડાયટિંગ વાળા વધારે ઓછું તેલ ખાતા હોય એટલે એના માટે બેસ્ટ. આને આપણે એકદમ થોડી ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. ગેસ છે ને ધીમો જ રાખવાનો, એટલે બેહે નહીં. કેમ કે આમાં તેલ ન હોય અને પાણી થોડુંક છૂટું પડે એટલે બેહવા કરે. ગેસ ધીમો જ રાખવાનો. હવે જો આનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. હવે આપણે નાખી દઈએ ટમેટો. એકદમ બફાઈ જાય ને ત્યાં સુધી આપણે આને ધીમા ગેસ ઉપર આ રીતે મિક્સ કરતા રહેવું. આ રીતે એકવાર તમે ટ્રાય કરજો વગર તેલ વગરનો મસાલો વઘારવાનો ટ્રાય કરજો. અને ઉપરથી પછી બધે મસાલા નાખશું, એનો ટેસ્ટ અલગ જ આવે આપણે જે તેલમાં વઘારીએ ને એના કરતાં. હવે થોડીક વાર થવા દઈએ. જો હવે એ બે થોડુંક સરસ તતળાઈ ગયું છે એટલે હવે નાખીએ આદુ લસણની પેસ્ટ. આદુ લસણ નાખ્યા પછી કિચન કિંગ મસાલો, તલ, લીલા મરચાં, પછી અડધી ચમચી જેટલી હળદર, ધાણા જીરું પાવડર,
અને સૂકું લાલ મરચું એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું. પણ એકવાર તેલ વગરના મસાલાનો ટેસ્ટ કેવો આવે ને તમે એકવાર ટ્રાય કરજો. એનો કલર ઘણી વખત બધા એવું કહેતા હોય કે તેલ હોય ને તેલની અંદર આપણે મસાલા નાખીએ ને તો કલર પકડાય. વગર તેલે જો કોઈ આમાં એક પણ ટીપું તેલ નથી, ખાલી શેકીને જ મસાલો બનાવવાનો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અને લીંબુ. લીંબુ તમે ખાટું મીઠું જે રીતે ખાતા હોય એ રીતે વધારે ઓછું તમારે કરવાનું. અને આરે મારું માધવે મને કામ કરાવે છે. જો કા મસાલો બનાવે છે ને તું કામ. અને હવે નાખી દઈશું ખાંડ. અને લીંબુ નાખો એટલે તમારે ખાંડ તો નાખવાની, ટેસ્ટ આમ બેલેન્સ થઈ જાય ખાંડ નાખો ને એટલે. કેમ કે ઘણા એવું કહેતા હોય કે અમને ગળ્યું ન ભાવે, પણ થોડુંક ટેસ્ટ આવે ને એટલો ખાંડ નાખવાની, વધારે નહીં. હવે 5 થી 7 મિનિટ આપણે ધીમા ગેસ ઉપર આ રીતે મિક્સ કરીને એટલે સરસ બફાઈ જાય. જો તમે એનો કલર જો. હવે આપણે છે ને જે આપણે બાદિયા અને તીખા ને બધું ખાંડ્યું હતું ને એ નાખ્યું. એ તમે છે ને એ મસાલો ખાંડીને નાખો ને એનો સરસ એવો ટેસ્ટ આવે. આપણે જે ગરમ મસાલા ઓલા નાખીએ, આપણે જે રેડીમેડ આવે છે એ નાખીએ એના કરતાં જાની સ્મેલ અત્યારે આવવા માંડી છે. તમને જો આમાં તેલની જરૂર નથી. જો કેટલું પાણી છૂટું પડ્યું, એટલું શાકભાજીની અંદર પાણી હોય જ એટલું. જો વરસાદ એટલે વરસાદ હો, પણ બધી બાજુ હામાં વરસાદ આવે છે. જો થોડુંક પાણી નાખી દઈએ અને એટલે છે ને થોડુંક કદાચ કાચું રહી જતું હોય તો ફટાફટ બફાઈ જાય. ને હવે નાખું છું ઉપરથી કોથમી આરે નાખી દેવાની. પાણી નાખ્યું છે એટલે 2 થી 3 મિનિટ જેવું આપણે ધીમા ગેસ ઉપર આ રીતે હલાવશું એટલે પાણી પાકી જાય. અને પછી આપણે આના અંદર બટેટા નાખશું. તો હવે મસાલો બધો સરસ ચડી ગયો છે ને હવે એની અંદર નાખી દીધા બટેટા. અને હવે આપણે કરીશું મેશ. આની અંદર તમે મેશ કરો ને તો એ વધારે ટેસ્ટ પકડાય એમાં. જો મારા માધુ અહીંયા રમે છે ને મને કંઈ કામ કરવા દેતો નથી. જો 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 આપણું મસ્ત બધું મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે બ્રેડને ભરી લઈએ. મસાલો તૈયાર થઈ ગયો છે. આ રીતે એકવાર ટ્રાય કરજો વગર તેલે બનાવવાની, સરસ ટેસ્ટ આવશે. તો આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. હવે આમલીની ચટણી બનાવું છું. અને મેં છે ને બ્લેન્ડર મારી દીધું, થોડીક 2 કલાક પહેલાં પલાળી દીધી હતી તો મસ્ત પલળી ગઈને હવે આને ગાળી નાખું. ગોળ જો તમારે આને હારે પલાળવામાં નાખવો હોય તો નાખી દેવાય, અને એમ ન નાખવો હોય ને ઉપરથી નાખવો હોય તો એ રીતે નાખે. જો આમાં મેં ગાળી લીધી છે ને ગોળ નાખી દીધો છે. તમે જો સીટી મારતા હોય ને તો ગોળ ભેગો નાખી દેવાય એટલે સરસ એવો હારે ગોળે બફાઈ જાય. મેં એટલું બધું પાણી નથી નાખ્યું પણ તો જો મસ્ત ઘાટી છે. અને મસાલો એ ઓલો નાખી દીધો છે સૂકો ખાંડી તીખાની. હવે આદુ લસણ સાદું ન નાખવું હોય તો લસણવાળી ચટણી નાખવી હોય તો ન ખાય. અમારે થોડુંક ઓછું તીખું ખાય એટલે હું એનું સાદું લસણ નાખું. આદુ લસણની પેસ્ટ, પછી થોડુંક
1 ચમચી ધાણા જીરું પાવડર અને તલે તમારે જો આ રીતે કાચા ન નાખવો હોય તો ખાલી થોડાક એવા શેકી નાખો ને તો એ શેકેલનો સ્વાદ સરસ આવે. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આ મમ્મી બ્રેડ ભરવાનું ચાલુ કરી દીધું છે. પકોડાઈ કરવાના છે અને ગોટાઈ કરવાના છે. એટલે પહેલાં બ્રેડ ભરી લે પછી ગોળી વાળશું. જો આ બ્રેડ ભરાઈ ગઈ છે ને હવે અહીંયા છે ને ગોટા બનાવવા માટે ગોળી વાળી લઈએ. હવે ગોળી વળી ગઈ છે ને હવે આપણે લોટને બાંધી લઈએ. પહેલાં આપણે પકોડાનો બાંધીએ. એમાં થોડોક નાખશું ચણાનો અને બીજો આપણે ભાખરીનો લોટ નાખશું. એટલે ઘઉંનો તમારે ઝીણો નાખવો હોય તો એ નાખવાનો, પણ એની જગ્યાએ તમારે મેંદો નાખતા હોય તો મેંદો નાખવાનો. તમને જે વધારે ફાવતો હોય એ નાખવાનો. હું અત્યારે ઘઉંનો લોટ નાખીને એકવાર ટ્રાય કરું છું. મેં પહેલી વાર ટ્રાય કરી છે. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી નાખીને લોટને બાંધી લેશું. કેમ કે બધાય મોસ્ટ ઓફ મેંદાનો જ નાખતા હોય, પણ ઘઉંનો એકવાર ટ્રાય કરીએ કેવો થાય છે. ઘઉંથી ક્રિસ્પી તો સરસ થાય અને ફટાફટ ચડી જાય. એટલે આ વખતે ઘઉંનો લોટ નાખીને ટ્રાય કરીએ છે. તો આનો આપણે એકદમ પાતળો એવો રાખવાનો છે, એકદમ ઘાટું બેટર નહીં. આ રીતનું જો એકદમ પાતળું રાખવાનું છે એટલે બ્રેડ ઉપર વધારે ચડે નહીં અને એને ચડતાય વાર ન લાગે અને લોટ વધારે ચડે નહીં. તો આ તૈયાર થઈ ગયું છે ને હવે આપણે ગોટાનું બાંધી લઈએ. એમાં તો આપણે ખાલી ચણાનો લોટ જ નાખવાનો છે. અને એમાં જો તમારે ચણાની લોટમાં હારે લીંબુ નાખવું હોય ને તો એ નાખવાનું, હિંગ નાખવી હોય તો એ નખાય. અને હું અત્યારે ખાલી મીઠાથી બાંધીને જ બનાવું છું. અત્યારે લોટની અંદર ખાલી મીઠું નાખું છું સ્વાદ પ્રમાણે. અને એ આ રીતનું બેટર થોડુંક થીક જ રાખવાનું, પણ પકોડા જેટલું ન હોય. આમાં થોડુંક વધારે જાડું નહીં ને પતલું નહીં એવું બેટર રાખવાનું. એને આપણે બાંધી લઈએ. અને અહીંયા જો માધુ કાતર લઈને રમે છે, કેમ કે માધુ આજ તોફાન જ વધારે કરે છે, રસોઈ બનાવવા દેતો નથી. અને જો આ લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે બ્રેડને આ રીતે કાપી લઈએ. કેમ કે આના નાના કટકા કરીએ ને તો ચડવામાં પણ વધારે સહેલું પડે અને તેલેય ન પીવે. કેમ કે આપણે આ રીતે આખી બ્રેડ બોળીને નાખીએ એટલે તેલેય પાછું પડી જાય અને વધારે તેલ પી જાય બ્રેડ. એટલે આ રીતે તમારે ધારદાર છરી હોય ને એનાથી આ કટિંગ કરવાનું, એટલે તમારી બ્રેડે નહીં તૂટે અને એકદમ સરસ એવું કટિંગ થાય. જો આ રીતના 4 ભાગ કરી નાખવાના અને આ રીતની ધારવાળી છરી હોય ને એ જ લેવાની, એટલે ફટાફટ બ્રેડ કપાઈ જાય અને કટિંગ થાય એ હરખું જ થાય. અને ઘણાય આ રીતે આખી બ્રેડ રાખીને કરતા હોય પણ એમાં થોડુંક વધારે તેલ પીવાની શક્યતા રહે. તો જો આપણું તેલે ગરમ થઈ ગયું છે, એકદમ તેલ વધારે આવવા દેવાનું. આપણે જે પણ કંઈ વસ્તુ નાખીએ સીધી ઉપર આવી જાય ને એટલું તેલ આવવા દેવાનું ફૂલ, એટલે બ્રેડ તેલ ન પીવે. અને હવે આપણે 2 સાઈડ ફેરવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળાવવા દઈએ. નાખીએ એટલે એટલી વાર તો આને કેમ કે ફૂલ તેલ જોઈએ, ઓછા તેલમાં એ તેલ પી જાય. એટલે ફૂલ તેલ આવે ને પછી જ તમારે નાખવાના. જો પકોડા તૈયાર થઈ ગયા છે. આમાં ગોટા તૈયાર થઈ ગયા છે મસ્ત ગરમા ગરમ.
હાલો જેને ખાવા હોય આવી જાઓ. મસ્ત વરસાદ આવે છે ને ઠંડા ઠંડા વાતાવરણમાં ખાવાની મજા આવે. તો હાલો અમે જમી લઈને, તમારે જમવું હોય તો આવી જાઓ. ગ્રીન ચટણી ને આમાં સાદી ચટણી. બે ગેસ બધા જમવા. મમ્મી કેવા બન્યા? બહુ મસ્ત. દુરુ તને કેવા લાગ્યા? એક તો ખાઈ ગઈ, બીજું ખાય છે. તમને જિગ્નેશ કેવા લાગ્યા? એને તો મસ્ત જ લાગ્યો. એને તો મસ્ત જ લાગે કેમ કે એમાં થોડું